હેલો ફ્રેન્ડ્સ, ફિલાબેબા ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે એક વન સ્ટેપ મિરેકલ એટલે એકદમ જાદુઈ ગ્લાસ સ્કિન ફેસ પેકનું કે ભાઈ તમે એ વસ્તુ રાખીને બનાવીને રાખી દો એટલે પછી તમારે બીજા કોઈ ઉપટન કે કશો જ ફેસ પેક ના બનાવો તો પણ ચાલે। અને એવું બી નથી, તમે અલગ અલગ સિઝન પ્રમાણે અલગ અલગ વસ્તુ કરી શકો છો। આ બધી સિઝનમાં ચાલે એવી વસ્તુઓ જ તમને બતાવતી હોઉં છું। એટલે એમાં આપણે પહેલાં લેવાના છીએ ઓરેન્જ પીલ પાવડર, એટલે સંતરાની છાલનો પાવડર। તમને ખબર જ છે કે એ કેટલો યુઝફુલ છે, બરાબર? એટલે તમારે 2 ચમચી જેટલું એ લઈ લેવાનું છે। સંતરાની છાલમાં તમને ખબર જ છે કે વિટામિન સીથી ભરપૂર છે, એટલે તમારા સ્કિનમાં કોઈ પણ પિગમેન્ટેશન હશે, દાગ હશે, પિમ્પલના દાગ હશે કે કોઈ બી ઇન્ટરનલ કોઈ પ્રોબ્લેમ હશે તો તમારે ઇન્ટરનલી જોવું પડે। બાકી તો જે બી દાગ હશે કેવું હશે એ આ ઓરેન્જ પીલ પાવડર દૂર કરતું હોય છે। પછી બીજી વસ્તુ આપણે જે એડ કરવાના છીએ એ છે લીમડાનો પાવડર। લીમડો છે એ તમારી સ્કિન માટે બહુ જ સારું છે અને એક્ટિવ બેક્ટેરિયલ પ્રોપર્ટી ધરાવે છે, એટલે તમારી સ્કિનમાં કોઈ પણ પિમ્પલ્સ કે ઓઇલી સ્કિન હોય અથવા ના હોય, કોઈ પણ જાતના તમને એમાં રિએક્શન આવવાનું હોય તો એ ઓછું થાય છે। પ્લસ કોઈ પણ ખુજલી થઈ ગઈ હોય સ્કિનમાં, 2 ચમચી જેવું આપણે લીમડાનો પાવડર લઈએ છીએ। આ ઓવરઓલ એવી વસ્તુ છે કે ઓઇલી સ્કિન હોય કે ડ્રાય હોય, કોઈને પણ આ વસ્તુ કામ લાગે એ ટાઈપનું આપણે આજે પેક હું તમને બતાવવાની છું। અને બહુ તામઝામ છે જ નહીં, આમાં બહુ જ બધી વસ્તુઓ નથી, ઘણી અમુક વસ્તુ 1-2 વસ્તુ હશે તો ઘરની વસ્તુઓથી જ બનાવ્યું છે આપણે। પછી અહીંયા આપણે જે લેશું એ છે કે ચોખાનો લોટ। ચોખા તમને ખબર છે કે ઇવન આ લોટ ના હોય ને તો તમે ભાત ઓસાવો ને જ્યારે ચોખા બનાવીને પછી એ ભાતને ઓસાવેલું પાણીથી તમારે પલાળવાનું આને પેકને, એટલે તમારી સ્કિનમાં એ ટાઇટનિંગ ઇફેક્ટ પણ આપશે અને બ્રાઇટનિંગ ઇફેક્ટ પણ આપશે, બરાબર? એટલે 2 ચમચી જેવું આપણે અહીંયા ચોખાનો લોટ લઈએ છીએ। બધી ક્વોન્ટિટી સેમ જ છે, કોઈ અલગ અલગ નથી, એટલે તમારી સ્કિન ટાઈટ બી થશે આનાથી અને વિધાઉટ ઓઇલીનેસ, એમ ટાઈટ પણ થશે ને ખૂબ જ સરસ ઇફેક્ટ પણ આવશે તમારી સ્કિનમાં। પછી અહીંયા આપણે બીજી વસ્તુ જે લઈએ છીએ એ કસ્તુરી હલ્દી છે। તમે તમારા કિચનની હળદર નાખી શકો છો આની અંદર, પણ હું એટલે તમને ખબર જ છે કે હું એટલે કરતી હોઉં કે મારી પાસે તો આ બધી વસ્તુ અવેલેબલ હોય અને સ્કિન માટેને આવી વસ્તુઓ વસાવી રાખો, હું તમને કાયમ કહું છું। એટલે 1 ચમચી જેવું, જો તમારી કિચન હળદર હોય ને તો 1 ચમચીની જગ્યાએ તમારે 5 ચમચી, આ છે ને થોડી યલો હોય પણ ગ્રીનિશ પડતી યલો હોય એવી ટાઈપની હોય, એટલે તમારા સ્કિનમાં ઇન્ફેક્શન હોય, કોઈ પણ જાતના ડલનેસ હોય એ બધું દૂર કરે છે અને ઓવરઓલ તમારી સ્કિનને બ્રાઇટ કરવાનું કામ કરે છે। પછી અહીંયા આપણી સ્કિનમાં બિલકુલ ડ્રાયનેસ ના આવે એના માટે આપણે 2 ચમચી જેટલું દૂધનો પાવડર આવે છે એ નાખીએ છીએ, જેનાથી આપણી સ્કિન, મને અંદાજે ખબર છે એટલે હું અહીંયા એવી રીતે રાખું છું, તમે 2 ચમચી તમારે એ લઈ લેવાની છે। એટલે ઓવરઓલ તમારો જે પેક છે એ એકદમ સરસ બનીને રેડી થાય। બસ આટલી જ વસ્તુ છે જે તમારી સ્કિનને ગ્લાસ સ્કિન બનાવે છે। આપણે બીજી કોઈ જ નથી લિકોરાઇઝ નાખ્યું અંદર, એટલે કે મુલેઠી નથી નાખી, નથી કોઈ રોઝ પાવડર, આ તે કશું જ, આટલી જ વસ્તુ, ચોખાનો લોટ લીધો આપણે, મિલ્ક પાવડર લીધો, ઓરેન્જ સંતરા અત્યારે માર્કેટમાં બહુ જ આવે છે, ખાઈને એની છાલ ફેંકતા નહીં, એને સૂકવીને એનો પાવડર બનાવી નાખો અને લીમડા પણ અત્યારે સરસ એના પાંદડાને બી સૂકવી નાખો। તમારે એને ગ્રીન કલરમાં રાખવો હોય ને જો આ ટાઈપનો, તો તમારે એને જો છાયામાં સૂકવવાનું, તડકામાં નહીં। તડકામાં તમે સૂકવો ને એટલે શું થાય ખબર છે કે તમારી એ કલર ડલ પડી જાય પાવડરનો, મતલબ પાંદડાનો, એટલે એ છે ને તમને એકદમ પીળાશ પડતા કેવા દેખાશે, બરાબર? એટલે છાયામાં તમારે એને સૂકવવાના છે, ઘરની અંદર કેમ જ તડકામાં રાખવાની જરૂર નથી। હવે આપણે આને મિક્સ કરી દઈએ। તમે જુઓ છો આપણે આની અંદર એવી કોઈ વસ્તુઓ નથી મતલબ નાખી કે જેનાથી તમને પ્રોબ્લેમ થાય ભેગું કરવામાં, આટલી વસ્તુ તો તમારા ઘરમાં હોય જ। હવે આનો યુઝ કેવી રીતના કરવાનો, તો કે રોજ રાતના સૂતી વખતે
સૂતા પહેલાં તમે જે ફેસ વોશ કરો ને ત્યારે ફેસ વોશ કરીને પછી તમારે આ જે છે પાવડર જેની બહુ જ ડ્રાય ને એવી હોય તો એની અંદર 1 ચમચી મધ નાખી શકે છે અને મધથી એને પલાળવાનું તમારે અને પછી તમારે એને 10 મિનિટ રાખીને પછી વોશ કરી નાખવાનું છે. એટલે તમારી સ્કિન રોજ આ કરશો એટલે એકદમ ગ્લાસ જેવી ચમકશે, કેમ કે એની અંદર વિટામિન સી છે. તમારે કોઈ રાતના મોઇશ્ચર કરીને તમારે સૂવાનું જેની બહુ ડ્રાય હોય એ, અને ગ્લાસ સ્કિન તમારી એમને તમારે કોઈ માર્કેટ બેઝ સિરમ કે એવું કશું જ લેવાની જરૂર નહીં પડે. હવે આપણે એને બોટલમાં ભરી લઈએ છીએ. હવે આને તમે આરામથી, કેમ કે લીમડો બી છે અંદર, આપણે લીમડાનો પાવડર નાખ્યો છે, એટલે તમે આરામથી એને 4 થી 6 મહિના સાચવી શકો છો. પણ જો તમારે એવું લાગે તો તમે અંદર કપૂરની એક નાનકડી ગોટી નાખી દેવાની, જેનાથી તમારો પાવડર ચાહો એટલો તમારે સાચવી શકો છો આવા બધા પાવડરો. એટલે ક્યારેય બી, કેમ કે કીડા થતા વાના કોઈક જગ્યાએ ભેજવાળું વાતાવરણ હોય, કોઈક જગ્યાએ મહારાષ્ટ્રમાં કે એમાં રહેતા તો ત્યાં તો દરિયાના હિસાબથી સુરત છે બધી જગ્યાએ ભેજવાળું વાતાવરણ હોય, તો આ પાવડરને બધું ખરાબ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો એ વસ્તુ ના બને એટલા માટે આપણે અંદર એક કપૂરની ગોટી નાખી જ દેવાની છે. બરાબર છે, ભરી લીધું છે આપણે. મેં તમને કીધું એમ કે આનો યુઝ તમારે કેવી રીતના કરવાનો છે. બહુ ડ્રાય હોય તો તમે દૂધ પાવડર તો બધું નાખ્યું જ છે આપણે, બધું જ છે. બરાબર. અને રાતના તમારે મોઢું ધોઈને અથવા તો સવારના ફાવે તો સવારના કરજો, કોઈ વાંધો નથી, પણ ડેઇલી કરવાની વસ્તુ છે આ. તમે રોજ કરશો ને તો તમારી સ્કિનમાં કોઈ જ ડિપોઝિશન થશે જ નહીં, ન ગંદકીનું, ન કોઈ બેક્ટેરિયાનું, ન કોઈ ઇન્ફેક્શનનું, કશું જ નહીં. અને કોઈ ટેનિંગ પણ નહીં રહે, કેમ કે આપણે એની અંદર વિટામિન સીથી ભરપૂર નાખી દીધું છે આપણે. પ્લસ અંદર આપણે કસ્તુરી હલ્દી નાખી છે, એ પણ ઇન્ફેક્શન દૂર કરશે ને સ્કિનને બ્રાઇટન કરશે. પ્લસ અંદર ચોખાનો લોટ નાખ્યો છે, એ પણ તમારી સ્કિનને ટાઈટ કરવામાં મદદ કરશે. તો આવી વસ્તુઓ તમે ઘરમાં બનાવીને યુઝ કરો, બહુ જ સરસ ઇફેક્ટ આવશે. તો મારા કહેવાથી આવી બધી વસ્તુઓ તમે યુઝ કરો અને પછી મને ફીડબેક, તમે કોઈ જ કોમેન્ટમાં જે વાપરો છો ને ફીડબેક તો મૂકો યાર. કોઈ ફીડબેક, તમે માનશો મેં કેટલી બધી વસ્તુ જે સેલ કરી છે ને, હું દરેક વ્યક્તિને કહું છું કે ફીડબેક સારું કે ખરાબ યાર, તમે ફીડબેક મૂકશો ને તો કોઈ પણ વ્યક્તિને ખબર પડશે. અને ઇવન કદાચ મારે કોઈ વસ્તુમાં ચેન્જ લાવવો હોય, કદાચ કોઈની સ્કિનમાં કંઈક અલગ થતું હોય તો બી મને ખબર પડે, તો હું એનો તમને સોલ્યુશન બતાવી શકું છું. તો તમે મને કમેન્ટમાં ફીડબેક આપો. જેણે મારી વસ્તુઓ સેલ કરી હતી, મેં જેણે લીધેલું છે, શેમ્પૂ છે, પેક છે, સૌંદર્ય ઉપટન છે, પછી નલપમારાદી ઓઇલ છે, જેણે હીના યુઝ કરી છે, એ બધા પ્લીઝ આમાં કમેન્ટ, તમે લોકો એમાં બહુ કંજુસાઈ કરો છો યાર. કમેન્ટમાં મને પ્લીઝ જણાવો કે તમને કેવી કેવી વસ્તુઓ યુઝ કરી છે, તો કેવું સારું રહ્યું, મારે આમાં કોઈ ચેન્જ લાવવાની જરૂર છે તો મને ખબર પડે. એટલા માટે હું ફીડબેક માંગતી હોઉં છું. અને તમને ખબર છે, આજે કોઈ પણ વ્યક્તિ ગમે એટલું આપણે વિડીયો બનાવો ને, પણ એ સચ્ચાઈ ક્યારે માને કે જ્યારે કોઈ બીજી ત્રયાત વ્યક્તિ એમ કે ના ભાઈ આ બહુ જ સરસ વસ્તુ છે, મને સારી ઇફેક્ટ આવી છે. નો ડાઉટ દરેકને સેમ વસ્તુ ફાવે ના ફાવે જરૂરી નથી, પણ આ મારો કોશિશ એવી જ હોય છે કે બધાને આ વસ્તુ યુઝફુલ થાય એવી હું સેલ કરું. બરાબર. તો મહેરબાની કરીને તમે મને ફીડબેક જણાવો કે ભાઈ બહુ સરસ છે તમારું, તમને સારું લાગ્યું કે નથી લાગ્યું. કેમ કે મને ખબર છે કે જો શેમ્પૂ ને એ બધું તો ડ્રાયનેસ થોડીક આપતી જ હોય છે, હિબિસ્કસ હોય કે કોઈ બી હોય, કેમ કે હર્બલ છે. બરાબર. સિવાય કે તમે એની અંદર સિલિકોન ને બધું નાખો તો થાય. બરાબર. એટલે એ બધી વસ્તુ સલ્ફેટ ને બધું જો હોય ને તો જ તમારા હેર એકદમ સરસ થતા હોય છે. પણ એના વગર કેવું રહ્યું એ તમે મને જણાવો. તો પ્લીઝ તમે મને કમેન્ટ કરો તો મને આઈડિયા આવશે. બીજું કે નીચે હાઇપનું બટન હોય છે, તમે જ્યારે લાઇક કરશો ને ત્યારે, તો લાઇકમાં કંજૂસી ના કરો. હાઇપ કરશો તો આ મારો વિડીયો વધારે ને વધારે લોકોની વચ્ચે જશે, એટલે એ લોકો બી જોઈ શકશે. બીજું કે મેં તમને કીધું તું એમ કે બસ હવે ચાલુ થવાની મેં વિડીયોઝ નાખવાની તૈયારીમાં જ છું. જેને પણ એનરોલ કરવું હોય 799 જોઈન કરે બટન મારું, જેનાથી તમને ફર્સ્ટ મંથમાં
ઉપટન જે બી તમે માર્કેટમાં સેલ કરી શકો એવા ઉપટન ને બધું હું 3 થી 4 કે 5 જેવા ઉપટન હું તમારી સાથે શેર કરીશ, અલગ અલગ જાતના. અને પ્લસ મેં જે સૌંદર્ય કર્યું હતું એ અંદર આવી ગયું, પ્લસ જે બી મેં પેલું શું કહેવાય ઓઇલ ને પેલા પેક સેલ કર્યો હતો એ બી એની સાથે હું નાખી દઈશ તમારી સાથે. કે ભાઈ કુમકુમાદી જે લેપ છે ને એ બધું જ શેર કરીશ. કોઈ વસ્તુ મારે તમારી સાથે હાઈડ નથી રાખવાની એ ક્લાસીસમાં. તો જેને પણ એ શીખવું હોય એ જોઈન બટનમાં જોઈન કરીને પે કરી નાખો, એટલે હું ફટાફટ વિડીયોઝ નાખવા માંડું જેનાથી એ વસ્તુ તમારા સુધી પહોંચી શકે છે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.